ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो चौथा अध्ययन त्रियो ब्राह्मण पहली कंडिका। जनकं ह वै देहम् याज्ञवल्क्यो जगाम समेने न वदिष्यैति अथ यत जनकश्च वैदेहः याज्ञवल्क्यश्च अग्निहोत्रे समुदाते तस्मै याज्ञवल्क्यो वरं ददौ सः कामप्रश्नमेव वव्रे तं अस्मै ददौ तं सम्राडेव पूर्वं पप्रच्छ। जनकं ह वै देहं याज्ञवल्क्यो जगाम। एक वक्त ની વાત છે કે યાજ્ઞવલ્ક્ય વૈદેહ જનક પાસે ગયા. સમયે ન વિદિશ્યેતિ અને એનો આ એવો સંકલ્પ કર્યો હતો કે હું કઈ બોલીશ નહીં, કે યોગક્ષેમ વગેરે પણ વાત નહીં કરું. પરંતુ ગ્રંથકાર એનો બીજો પણ અર્થ કર્યો, સમ એનેન વદિષ્યે એવો અર્થ કર્યો, એવો પણ અર્થ કર્યો. એટલે સમેને માં તો મેને માં મકાર જુદો કર્યો, એકાર જુદો કર્યો. ન વદિષ્યમાં નકાર અહીંયા લઈ લીધો. સમ એનેન વદિષ્યે, એનેન સમ વદિષ્યે. એની સાથે સારી રીતે બોલીશ, એટલે સારું બોલવાનું છે તો બોલીશ. બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરીશ, કરવાની હશે તો બ્રહ્મ વિદ્યાની ચર્ચા કરીશ, બાકી હું કઈ નહીં બોલું. હવે એ થયેલું શું? અથઃ વળી પાછી વાત કરે છે. કેવું થયેલું કે જનકશ્ચ વૈદેહ યાજ્ઞવલ્ક્યશ્ચ. એક વખતે એવું થયું કે જનક અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે કંઈક અગ્નિહોત્ર વિશે ચર્ચા ચાલી. અગ્નિહોત્રે સમુદાતે, અને જનક રાજાનું અગ્નિહોત્ર વિશેનું જે જ્ઞાન હતું એનાથી અત્યંત પ્રસન્ન થઈને તસ્મૈ યાજ્ઞવલ્ક્યો વરમ દદૌ. યાજ્ઞવલ્ક્યે જનક રાજાને એક વરદાન આપ્યું. સહ કામ પ્રશ્નમેવ વવ્રે. કામ પ્રશ્ન ઈચ્છાનુસાર વરદાન, ઈચ્છાનુસાર પ્રશ્ન પૂછવાનું વરદાન. કામ પ્રશ્નમેવ વવ્રે, કે મને એવું વરદાન આપો કે હું ઈચ્છા અનુસાર પ્રશ્ન કરી શકું. તમ અસ્મૈ દદૌ, તો યાજ્ઞવલ્ક્યે એ વરદાન આપ્યું.
तम सम्राडेव पूर्व पप्रच्छ। એ વરદાનને કારણે યાજ્ઞવલ્કે જ્યારે જનક રાજા પાસે ગયા ત્યારે કારણ કે એમની પાસે વરદાન હતું ઈચ્છા અનુસાર પ્રશ્ન પૂછવાનો, તેથી યાજ્ઞવલ્ક્યની હવે અનુમતિ મળી જ ગયેલી હતી પ્રશ્ન પૂછવાની. અને હવે બીજી અનુમતિ લીધા વગેરે જેમણે સીધો પ્રશ્ન કર્યો. એટલે કે શ્રુતિ કહે છે કે ભાઈ કયા સંજોગોમાં જનક રાજાએ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો. પ્રશ્ન પરંપરા કરી. હવે આ વસ્તુ ગ્રંથકારે સમજાવી રહ્યા છે. કે ગતે મુનીશ્વરે રાજા રાજ્ય વિગ્રોધ કાલતઃ. યાજ્ઞવલ્કે રાજાની રજા લીધી આગળના કુર્ચ બ્રાહ્મણના પ્રસંગના અંતમાં અને કહેલું કે ભાઈ મને તો એવી દક્ષિણા જોઈએ કે મેં પેલો ઉપદેશ ભાઈ તમે ભૂલી ન જાઓ. મને ખબર છે કે તમે રાજ્ય વ્યવસ્થામાં વ્યગ્ર હશો, વળી ઉપાસનાના ખૂબ શોખીન છો. આ બંને આત્મનિષ્ઠામાં આત્મચિંતનમાં અવરોધરૂપ થાય, પ્રતિબંધક થાય. માટે ધ્યાન રાખજો કે આ વસ્તુ તમને પ્રતિબંધક ન થાય અને નહીં તો મેં જે ઉપદેશ કર્યો છે ભૂલી જવાશે, એવું ન થાય એ દક્ષિણા આપો. પણ રાજ્ય વિગ્રોથ કાલતઃ વૈશ્વાનરાત્મ વિદ્યાયામ કુશલ તત્પરોપી છે. પ્રારબ્ધને કારણે જનક રાજાએ રાજ્ય તો કરવાનું જ હતું, માટે એની વ્યગ્રતા હતી એ વહીવટની. વળી આ વૈશ્વાનર વિદ્યામ કુશલ, વૈશ્વાનરની ઉપાસનામાં રાજા કુશળ હતો. તત્પરોપી છે અને એમાં એને ખૂબ રસ પણ હતો. અને તેથી તત્પર એમાં પણ લાગેલો હતો. જયારે સમય મળે ત્યારે વૈશ્વાનર ઉપાસનામાં લાગેલો હોય, નહીતર રાજ્ય વ્યવસ્થામાં વ્યગ્ર હોય. યાજ્ઞવલ્ક્ય મુનિના સોપદિષ્ટમ સ વિસ્મૃત. તેથી યાજ્ઞવલ્કે જે ઉપદેશ કરેલો રાજા ભૂલી ગયા. યાજ્ઞવલ્ક્યો વિજ્ઞાય, યાજ્ઞવલ્ક ખબર પડી ગઈ. કેવી રીતે? લોકાત, કોઈક લોકો પાસે ખબર પડી કે જનક રાજાની શું સ્થિતિ છે. આમ યાજ્ઞવલ્કે ખબર રાખતા હશે ને ખબર કેવી રીતે પડે? ટૂંકમાં રસ લેતા હશે, ખબર રાખતા હશે. કૃષ્ણ ભગવાન ખબર રાખે કે ભાઈ ત્યાં આગળ ઇન્દ્રપ્રસ્થમાં શું ચાલી રહ્યું છે, હસ્તિનાપુરમાં શું ચાલી રહ્યું છે, ત્યાં વૃંદાવનમાં શું ચાલી રહ્યું છે, મારે જયારે જઈને જોઈ આવો. આમ જે વસ્તુ માટે પોતાને અંદરથી દાહ જ છે એની ખબર રાખે માણસ. એટલે લોકાત, આવી રીતે લોકો પાસેથી યાજ્ઞવલ્કે જાણો. દિવ્યાચ નેત્રતા, એમની વળી વિશેષતા છે કે દિવ્ય દ્રષ્ટિથી કે જનક રાજા ભૂલી ગયા છે, અર્થાત એમની વિસ્મૃતિ થઈ ગઈ છે. આ જગામ પરમ ચૈનમ સભાસ્તમ રાજસત્તમ મનસ્થી સામે ચાલીને એ આ વૈદેહમાં જનક રાજાની પુરીમાં આવ્યા, એમની સભામાં આવ્યા. એવું સંકલ્પ મધ્યમાન ન વધિષ્યામી અને નહીં, આની સાથે હું કઈ નહીં બોલો એ પ્રકારના સંકલ્પથી આવ્યા. વક્ષ્યામી વા અમુના, એટલે કહ્યું ને કે સમ એને વધિષ્યે, એટલે કહ્યું વક્ષ્યામી વા અમુના તરહી બ્રહ્મયોક્તમ ન ચાપરમ. યદિ વક્ષ્યામી, જો બોલીશ તો તરહી તો બ્રહ્મૈવ ઉક્તમ બ્રહ્મૈવ, જે બ્રહ્મનો ઉપદેશ મેં આગળ કર્યો એ જ, ન પરમ, બીજું નહીં. એવમ સ્થિતે સ્વયં ગત્વા રાજાનમ અતિ ધાર્મિકમ. આ પ્રકારે એમનો મનમાં સંકલ્પ હતો. એવમ સ્થિતે સ્વયં ગત્વા, સામેથી ચાલીને ગયા. ક્યાં? રાજાનમ અતિ ધાર્મિકમ, રાજા અત્યંત ધાર્મિક છે. તો ધર્મના આધારે બધું જ કામ કરે છે, રાજ્ય ચલાવે છે. રાજ્ય ચલાવવું તો બહુ અઘરી વસ્તુ છે. કેટલા લોકો હોય, કેટલા પ્રકારના લોકો હોય, અંદર કેટલા પરિબળો કામ કરતા હોય, અંદર બહુ ચાલતું હોય બધું. અંદર સ્પર્ધાઓ ચાલતી હોય, ઈર્ષ્યાઓ હોય, આક્રમકતા હોય, જાત જાતનું બધું હોય.
કોઈ કોઈકને લાભ લેતું હોય, શોષણ શું ના થતું હોય રાજ્યની અંદર. તો રાજા ભલે ગમે તેવો હોય પણ પ્રજા તો જે છે તે જ છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ન્યાયથી વહીવટ કરવો અઘરું છે. રાજા અતિ ધાર્મિકમ, રાજા કેવો છે? અત્યંત ધાર્મિક છે. અને ધાર્મિકતા ક્યારે હોય? થોડો અવાજ વધારજો કે ચાલે છે. ધાર્મિકતા આ કદાચ ફીડબેક આવતું નથી. નજીક જ છે ભાઈ. તો રાજા અત્યંત ધાર્મિક છે. હંમેશા ધર્મના પાલનમાં એવી અપેક્ષા હોય જ છે કે તમારે ભોગ આપવો પડે, તમારે સ્વાર્થનો ભોગ આપવો પડે, અહંકારનો ભોગ આપવો પડે, તો જ તમે ધર્મનું પાલન કરી શકો. એટલે અતિ ધાર્મિક, રાજા અત્યંત ધાર્મિક છે એનો અર્થ કે નિસ્વાર્થ છે. પોતાને સ્વાર્થ ન હોય તો પોતાની અપેક્ષાઓ ન હોય, અપેક્ષા ન હોય તો રાગ દ્વેષ ન હોય, રાગ દ્વેષ ન હોય તો એમના વહીવટની અંદર એ રાગ દ્વેષ પ્રતિબિંબિત ના થાય. રાગ દ્વેષ ન હોય તો જ ન્યાય હોય. ન્યાયાધીશમાં રાગ દ્વેષ ન હોવો જોઈએ. જેના વિશે ન્યાય કરી રહ્યો છે એના વિશે, કે આ પ્રકારનો નિર્ણય કરવાથી પોતાને કશું ગુમાવવાનું હોય કે મેળવવાનું એવી કોઈ ગણતરી અંદર હોય જ નહીં. પોતે તદ્દન નિષ્પક્ષ છે. ન્યાયાધીશ કેવો હોય? નિષ્પક્ષ હોય. તેમ રાજા કેવો હોય? નિષ્પક્ષ હોય, નિસ્વાર્થ હોય. વળી એકદમ એનામાં ખૂબ ડાપણ હોય. ધર્મ કોને કહેવાય એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે માત્ર તમે પોતે નિર્દોષ છે એટલું પર્યાપ્ત નથી, પણ વ્યવહારનું બહુ ઊંડું જ્ઞાન હોવું જોઈએ. લોકોના માણસનું જ્ઞાન હોવું જોઈએ, બહુ બધું જ્ઞાન હોવું જોઈએ. નેતા કોને કહેવાય? એટલે બધું આ રાજામાં હતું. અતિ ધાર્મિક. અને ભાઈ રાજા એ પણ જાણે છે કે કોઈ પણ નિર્ણય લેવા માટે એ વિષયના નિષ્ણાતો હોય, એમની સલાહ પણ જરૂરી હોય છે, એમનો અભિપ્રાય જરૂરી હોય છે. એટલે એ સ્વયં પોતે નિર્ણય ના લે માત્ર. એટલે ઓટોક્રેસી, ડિક્ટેટરશીપ એવું નહીં કે ઉહાપોહ વિશારદૈ ત્રિવર્ણિકૈ વૃતમ રાજાનમ. રાજા હંમેશા પોતાના સલાહકારોથી વીંટળાયેલો હતો. એ સલાહકારો ત્રણેય વર્ણના હતા. બ્રાહ્મણો પણ હતા, ક્ષત્રિયો પણ હતા, વૈશ્યો પણ હતા. શાસ્ત્ર વિષયક જરૂર પડે બ્રાહ્મણો, રાજ્ય વિષયક જરૂર પડે ક્ષત્રિયો, પ્રજા વિષયક જરૂર પડે વૈશ્યો. ઉહાપોહ વિશારદૈ એ બધા કેવા હતા? વિદ્વાન હતા, કુશળ હતા, અને તેથી પરિસ્થિતિને સમજવાની કુશળતા ધરાવતા હતા. તત્ર ચિત્રા કથા. અને રાજા વિદ્યા વ્યાસંગી હતો, વિદ્યાનો શોખીન હતો. એટલે સતત કોઈ ને કોઈ પ્રકારની વિદ્યાઓ હોય કે શાસ્ત્રના વિષયો હોય એની ચર્ચાઓ થયા કરતી હોય. તેષામ ચિત્રા કથા રાજસન્નિધો પ્રવૃત્તા. આ ત્રૈવર્ણિકના જે સલાહકારો હતા એ રાજાની સન્નિધિમાં ચિત્રા એટલે કે વિવિધ પ્રકારની કથાઓ, એટલે વિવિધ વિષયો પરની ચર્ચાઓ ચાલતી હોય. એ લોકો વિવિધ વિશે રાજાને નિવેદન કરતા હોય, એને જણાવતા હોય. ચારે બાજુથી શું ચાલી રહ્યું છે પણ જાણવું જોઈએ, કયા શાસ્ત્રમાં શું છે પણ જાણવું જોઈએ. તાસુ વૈશ્વાનરે વિદ્યા પ્રસ્તુતા કાસુચિત દ્વિજૈ. તાસુ કાસુચિત એમાં કેટલીક કથાઓ, તાસુ કથાસુ કાસુચિત પ્રવૃત્તાસુ. કથા એટલે ભિન્ન ભિન્ન વિષયની આ પ્રકારની વાર્તાઓ, વૃત્તાંતો થઈ રહ્યા હતા. તો દ્વિજૈ વૈશ્વાનરી વિદ્યા પ્રસ્તુતા.
તો જે બ્રાહ્મણો છે, બ્રાહ્મણો છે, ક્ષત્રિયો છે, વૈશ્ય છે. આ બ્રાહ્મણો બધા શાસ્ત્રના પારંગત, વિદ્યામાં પારંગત, એટલે ઉપાસનામાં પારંગત. તમે બ્રાહ્મણો જે આ પ્રકારની ઉપાસનાઓ કરતા હશે, એમણે એ પ્રસંગને છેડ્યો અને એ પ્રસંગની ચર્ચા ચાલવા લાગી. વૈશ્વાનરે વિદ્યા કહેવામાં, વૈશ્વાનર અગ્નિહોત્રના જે દેવતા છે અગ્નિ, એ અગ્નિનું જ સ્વરૂપ છે. વિરાટ કહો, વૈશ્વાનર કહો. રાજા તસ્યામ વિદ્યામ પ્રવીણો નિતરામ તતઃ. હવે આ વિષય એવો છે જેમાં રાજા અત્યંત પ્રવીણતા ધરાવે છે. નિતરામ પ્રવીણ તતઃ ઇદમાહ. અંતેથી પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે અથવા તો બીજા લોકોની કસોટી કરવા માટે ઇદમાહ સભા સંસ્થાન સર્વાનેવ દ્વિજોત્તમાન. સભામાં રહેલા જે શ્રેષ્ઠ દ્વિજશ્રેષ્ઠ જેવા હતા, જે બીજી અને આ વિદ્યામાં પારંગત હતા, એ બધાને આ પ્રમાણે કહ્યું. એનામ જાનામ્યહમ વિદ્યામ કૃષ્ણામ આહુતિ ધારણે. હે દ્વિજો, હે બ્રાહ્મણો, આજે વૈશ્વાનરી વિદ્યા છે એને હું કૃષ્ણામ સર્વ રીતે જાણું છું અને બધા જ પાસાઓને જાણું છું. અને વિદ્યા ઉપાસના કેમ કરવી અને એ ઉપાસનાના સાથે સાથે બીજું શું કરવાનું હોય, એનું ફળ શું મળે, આ બધું હું જાણું છું. આ જાણું છું એટલે મારો અનુભવ છે, સાક્ષાત્કાર છે. ફલે બહુવિધ યુક્તામ, એમાં જે આહુતિ આપવામાં આવે છે એ આહુતિ તો કારણ કે વિરાટ પુરુષ છે, તેથી એ ત્રણેય લોકનું પોષણ કરનારી આહુતિ હોય છે. એવી ત્રણેય લોકનું પોષણ કરનારી જે આહુતિઓ વાળો, આહુતિ ધરાવનારો આ જે યજ્ઞ છે, જે બહુવિધ ફલે યુક્તામ બ્રહ્મલોક ફલપ્રદામ વિદ્યામ. વિદ્યા કહો, ઉપાસના કહો, કેવી છે? બ્રહ્મલોક ફલપ્રદાન, બ્રહ્મલોક રૂપી ફળ પ્રદાન કરનારી મુખ્ય ફળ. અને જોડે જોડે બહુવિધ ફલે યુક્તામ, સાથે અવાંતર ફળ પણ મળે તમને. એટલે તમે અહીંથી કાશ્મીર જાઓ, મુખ્ય ફળ તો ખરું, અવાંતર ફળ પણ મળે. યાત્રા બીજા નવા જુદા સ્થળો હોય, તીર્થ સ્થળો હોય, બધું ઘણું બધું હોય, મહાત્મા મળવાનું થાય, એટલે અવાંતર ફળ મળે તમને. તેમ આ ઉપાસનામાં બ્રહ્મલોક સુધીનું મુખ્ય ફળ તો મળે, એ સિવાય અનેક પ્રકારના અવાંતર ફળો પણ મળે, એવી આ વિદ્યા છે. જનક રાજા કહે કે આ વિદ્યામાં હું પારંગત છું. ધ્યાન રાખજો, એટલે કે મારી સાથે ચર્ચા કરતા પહેલા ધ્યાન રાખજો, પછી બોલજો. અત્ર ત્રૈવર્ણિકો યસ્તુ જાનાતિ સત પૃચ્છતુ. આ વિષયમાં જે ત્રૈવર્ણિક બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય, જે તમારામાં હોય, જે વૈશ્વાનરી વિદ્યા વિશે જાણતો હોય, સત પૃચ્છતુ, એ મને પૂછો. એટલે કે મને પ્રશ્ન પૂછો કે હું એ વિશે જાણું છું કે નહીં, ઉત્તર આપી શકું છું કે નહીં, કસોટી કરો. એટલે આપણે એક પ્રથા કે વિદ્વાનો હોય, વિદ્વાનોને કંઈક નહીં પડકાર ફેંકવામાં આવે, ચેલેન્જ કરવામાં આવે. એટલે એક પ્રકારની સ્પર્ધા, એ રીતે વિદ્વત્તા જે છે એમની પણ ધીમે ધીમે પોતાની વિદ્વત્તાને પણ તીક્ષ્ણ બનાવવી પડે. એ જ એમની પાસેનું શસ્ત્ર છે. તેથી એ શસ્ત્ર લઈને જાય કે અસ્ત્રને તીખી બનાવેલી હોય, એ તો ચર્ચા થાય. આમાં કોઈ દ્વેષ નથી, પણ છતાં આવી સ્પર્ધા તો ખરી. મામ પૃચ્છતુ, મામ એતામ પૃચ્છતુ, મને આ વિદ્યા વિશે પ્રશ્ન કરો. અથવા અહમ તમ પૃચ્છામિ મેં વદતા ધ્યેય. અથવા તમે તૈયાર થાવ તો હું પ્રશ્ન કરીશ, જેનો ઉત્તર તમે આપો, તમારી પસંદગી. તો રાજામાં કેટલો આત્મવિશ્વાસ હશે.
આગળ યાજ્ઞવલ્કે બ્રહ્મ વિદ્યા વિષયમાં જે કહ્યું કે આ સભામાં જે કોઈ હોય એ મારા પ્રશ્નો ઉત્તર આપવા તૈયાર તો હું પૂછું, જે તમે પૂછો શું બતાવે છે? આત્મવિશ્વાસ બતાવે છે. તો યાજ્ઞવલ્કે બ્રહ્મ વિદ્યા વિશે આત્મવિશ્વાસ હતો, અહીં તો આ ઉપાસના વિશે આત્મવિશ્વાસ છે. इत्युक्ते सर्व एवैते समास्ताः वर्णिनस्तदा. अब कोई वर्णन बृहदारण्यक उपनिषदમાં નથી. મેં કોઈ પ્રમાણે ઉપનિષદને કથાની સંગતિ સાથે કોઈ સંબંધ નથી. વિષયની સંગતિ ભાષ્યકાર આપે છે આપણને ટૂંકમાં. અહીં તો એક પછી એક પ્રકરણો આવે છે, એમાં શું સંબંધ છે એ બધું ભાષ્યકાર જોડી આપે છે. પણ આ કથા ગ્રંથકાર પુરાણકાર જે છે એ તો વિષય સાથેનો સંબંધ જોડે જોડે કથા પ્રસંગનો સંબંધ પણ જોડી આપે. એટલે એમણે ઘણી બધી અંદર ખાલી જગ્યાઓ પૂરવી પડે. એટલે આ બધા વર્ણન જે છે એ વચ્ચે શું બની ગયું હશે એ ટૂંકમાં આવું મહત્વ ન હતો. ઉપનિષદની બહુ ચર્ચા ના કરે. તમારે ખાલી ગાંધીજી બતાવતા આવે થોડી ચાર જ રેખાઓ દોરવાથી ગાંધી પછી લાંબુ ના કરે. આમ આમ દોરીને લાકડી દોરીને બસ એટલું જ દોર્યું એટલે ગાંધીજી જણાઈ ગયા. એવા કાર્ટુનિસ્ટ લોકો બહુ એકદમ એક્સપર્ટ હોય, આટલું જ દોરીને ખબર પડી જાય કોને વિશે છે. બસ એથી લાંબુ ચડું કરવાનું ના હોય. પણ હવે તમારે વધારે રસપ્રદ બનાવવું હોય, તમારે માત્ર માહિતી આપવાની હોય તો જુદી વાત છે. આ વ્યક્તિ કોણ છે, એના ચહેરા પર કયા પ્રકારના ભાવ છે કે અંદર શું ચાલતું હોય છે એ પણ દેખાડવાની કુશળતા હોય પેલામાં. એટલે એ જે પહોંચાડવું જેટલું પહોંચે એટલે પૂરતું છે. પછી એમાં લાંબુ ચડવું ના કરે. પણ જે લોકોને સરસ ચિત્ર બનાવવું છે એ લોકો વળી પાછી બધી રેખાઓ પૂરે અંદર, તેમ આ ગ્રંથકાર બધી રેખાઓ, બધા રંગ બધું પૂરીને આપણને ચિત્ર આપે છે. એટલે આ બધા પ્રસંગો, આ બધા વર્ણનો આપણને આપે છે. ઇત્યુક્તે સર્વ એવૈતે સમાસ્થાઃ વર્ણિનસ્તદા. આમ જનક રાજાએ જ્યારે ત્યાં રહેલા બધા વિદ્વાનોને આ પ્રકારનો પડકાર ફેંક્યો ત્યારે વક્તુમ પ્રષ્ટુમ ચ રાજાનમ સમર્થાના ભવન અમુમ. ત્યારે ત્યાં સભા હાજર રહેલા એકેય ક્યાં તો પ્રશ્નો ઉત્તર આપવા માટે તૈયાર ના થયા કે પ્રશ્ન પૂછવા માટે પણ તૈયાર ના થયા. 330 પાના પર 240 શ્લોક થી આગળ ચાલે છે. तेषु तूष्णीं स्थितेष्वेकः याज्ञवल्क्यो मुनीश्वरः प्रसंगमागतं वीक्ष्य संकल्पं त्यक्तवान् निजम्. હવે કયા સંજોગોમાં યાજ્ઞવલ્ક્ય બોલ્યા? આ તો બે વાર બ્રહ્મ વિદ્યા વિશે તો બોલ્યા. એટલે ગ્રંથકારે બહુ કુશળતાથી સમેને એનમ ન વદિષ્યામિ એ વાક્યને કુશળતાપૂર્વક એવું પણ સમજાયું કે એની સાથે હું વાત કરીશ તો બ્રહ્મ વિદ્યા વિશે વાત કરીશ. ગ્રંથકાર કહે છે કે યાજ્ઞવલ્ક્ય બોલ્યા તો ખરા છે, એ ન બોલવાનો સંકલ્પ તો ગયો, જોડે બ્રહ્મ વિદ્યા સિવાયની વસ્તુ પર બોલ્યા. કારણ કે જનક રાજા તો જ પ્રશ્ન પૂછી શકે જ્યારે પ્રશ્ન પૂછવાની ભૂમિકા તૈયાર થાય. જનક રાજા કારણ ગ્રંથકાર કહે છે કે જનક રાજા જે બોધ પોતાને કરવામાં આવેલો આત્મ તત્વનો એ ભૂલી ગયા. એવું તો કહેવાય નહીં ને ગુરુજીને, હું ભૂલી ગયો છું, મને ફરી કહો. અર્જુન કે કૃષ્ણ ભગવાન
ભગવાન જે બોધ આપેલો આપ મને ફરી કહો અનુગીતામાં. અહીં તો આ તો બધા ઋષિ મુનિઓ છે, ક્યારેક એમની વિફરે અને ક્યારેક ત્રીજું નેત્ર ખુલે અને શું બળીને ભસ્મ થઈ જાય. એટલે અહીંયા સામે જોયું હતું, પેલા શાકલજીની સ્ત્રી જોયેલી હતી. એટલે રાજા જાણે છે કે જેમ તેમ જો પ્રશ્ન પૂછીશો તો, એટલે પ્રશ્ન પૂછવાની યોગ્ય ભૂમિકા તૈયાર થાય. અને રાજા ભૂલી ગયો છે એક બાજુ, અને છતાં પણ મુનિના કોપનો વિષય ના બને. પોતે ભૂલી ગયો છે, જાહેર ના કરવું પડે, અને જોડે જોડે એ જ વિષયનો પ્રશ્ન કરવા છતાં પણ મુનિના કોપનો વિષય ના બને. એવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે જ રાજા પ્રશ્ન કરી શકે. એ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન કરી રહ્યા ગ્રંથકાર કે પ્રશ્ન પૂછવા માટે રાજા ક્યારે એના મનમાં ક્યારે એક નિશ્ચિંતતા જાગી, કોઈ ચિંતા વગર કે ભય નિર્ભયતાથી રાજા પ્રશ્ન પૂછી શક્યો. તો શું થયું જેને કારણે રાજામાં પ્રશ્ન પૂછવાની એ પ્રકારની નિશ્ચિંતતા આવી, નિર્ભયતા આવી, હિંમત આવી? તો એની સાથે સાથે કયા સંજોગોમાં યાજ્ઞવલ્ક્ય વરદાન આપ્યું હોય કે જે માગો એ માગો? આખો પ્રસંગ ગ્રંથકાર ઉભો કરી રહ્યા છે કે કેવી રીતે રાજાની સભામાં, એમની હાજરીમાં કેવી આ વૈશ્વાનરી વિદ્યા વિશેની ચર્ચા ચાલી રહી હતી. એ સંજોગોમાં રાજાએ આ બધા આપણે પડકાર ફેંક્યો, કોઈ પડકાર ઝીલ્યો નહીં. ત્યારે યાજ્ઞવલ્ક્ય હાજર હતા. તેષું તુષ્ણીમ સ્થિતેષુ, રાજાએ તો પૂછ્યો કયું? તેષુ સભાસ્ત્રય વર્ણિકેષુ ગૃહીત મૌનેષુ સત્સુ તુષ્ણીમ સ્થિતેષુ. રાજાએ આ પ્રકારે કહ્યું ત્યારે જેમ જનક રાજા કહ્યું ને આગળ કે ભાઈ આ ધનુષ્ય જે છે એને જે તોડે એ મારી દીકરીને પ્રાપ્ત, એનો હાથ પ્રાપ્ત કરશે. ઓકે, એટલે ઘણી વાર તો આમ છોપો પડી જાય, કોઈ હિંમત ના ચાલે કે આપણી તો હાંસી થાય ને, આગળ આવીએ અને ધનુષ ન કરી છે હાંસી થાય. એટલે પોતાની હાંસી થાય એ બીકે કોઈ આગળ ના આવે, કોઈ આગળ ના આવે. એટલે તેષું તુષ્ણીમ સ્થિતેષુ સભાસ્ત્રય વર્ણિકેષુ, સમા રહેલા ત્રણેય વર્ણના વિદ્વાનો હતા. તુષ્ણીમ સ્થિતેષુ એટલે કે ગૃહીત મૌનેષુ, શાંત હતા, બધાએ મૌન ધારણ કરેલું હતું. સત્સુ એ પ્રકારની સ્થિતિ. ત્યારે યાજ્ઞવલ્ક્યો મુનીશ્વર, એક યાજ્ઞવલ્ક્ય મુનીશ્વર છે. મુનિ પણ નહીં, પણ મુનીશ્વર. મનનશીલવાન મુનિ, મનન કરવું જેનો સ્વભાવ છે નામ મુનિ. અહીં તો ઉપાસના વગેરે જે કરવાનો સ્વભાવ છે, પણ મુનીશ્વર શ્રેષ્ઠ મુનિ. પ્રસંગમ આગતમ વીક્ષ્ય સંકલ્પમ ત્યક્તવાન નિજમ. જોયું કે પ્રસંગ આવ્યો છે ત્યારે આ મુનીશ્વર યાજ્ઞવલ્ક્ય પોતાનો નહીં બોલવાનો સંકલ્પ છે એનો ત્યાગ કર્યો. બીજા શ્લોકમાં કહે છે કયો સંકલ્પ? ન વદિષ્યામિ આકારકમ સંકલ્પમ ન મેને અનેન ન વદિષ્યામિ, આની સાથે હું બોલીશ નહીં, એ પ્રકારનો સંકલ્પ હતો. એ છોડી દીધો, બોલ્યા. અથવા એને સંવદિષ્યામિ, જો હું વાત કરીશ તો માત્ર બ્રહ્મ વિદ્યા વિશે ચર્ચા વાત કરીશ, બીજે નહીં કરું, એ સંકલ્પ પણ છોડે. બ્રહ્મે વદિષ્યામિ ઇતિ આકારકમ વા સંકલ્પમ, આ બંને પ્રકારના સંકલ્પ છે એમણે છોડ્યા. મૌન પ્રયોજકમ, આ સંકલ્પને કારણે યાજ્ઞવલ્ક્ય મૌન હતા.
ગમે તે ચર્ચા ચાલતો એમાં પણ એમને બોલવાનું તો કોઈ કારણ ન હતું, પોતાના સંકલ્પ છે. આ ચર્ચામાં વચ્ચે પડવાનું એમને કોઈ કારણ ન હતું કે હું બોલીશ નહીં, અને બોલીશ તો બ્રહ્મ વિદ્યા વિશે બોલીશ, પણ આ બંને પ્રકારના સંકલ્પો પ્રસંગમ આગતમ વીક્ષ્ય, સમજ્યું કે મારા સંકલ્પ છોડવાનો પ્રસંગ આવ્યો છે. સંકલ્પ ત્યાગ યોગ્ય કાલમ આગતમ વીક્ષ્ય, પોતાના સંકલ્પનો નહીં બોલવાના કે માત્ર બ્રહ્મ વિદ્યા વિશે બોલવાના, એ પ્રકારના સંકલ્પનો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે, યોગ્ય સમય આવ્યો છે, એવું જેમણે જોયું. એ સંકલ્પ મૌન પ્રયોજકમ સંકલ્પમ, જેમણે અત્યાર સુધી યાજ્ઞવલ્ક્યને મૌન રાખ્યા હતા એવો સંકલ્પ, તો મૌન છોડવું હોય તો જે કારણથી મૌન કારણ છોડવું પડે ને. યાજ્ઞવલ્ક્યના મૌનની પાછળનું કારણ એનો સંકલ્પ. તો જ્યાં સુધી સંકલ્પ હોય કશું ન બોલવાનો કે માત્ર બ્રહ્મ વિદ્યા વિશે જ બોલવાનો, એ સંકલ્પ જ્યાં સુધી છે ત્યાં સુધી યાજ્ઞવલ્ક્ય મૌન જ રહે, બોલી ના શકે. તો આ સંકલ્પ જે મૌન પ્રયોજકમ યાજ્ઞવલ્ક્ય જેના મૌનનું કારણ હતું, એ સંકલ્પ ત્યક્તવાન પ્રસંગમ આગતમ વીક્ષ્ય નિજમ સંકલ્પમ ત્યક્તવાન, કે મારા સંકલ્પનો ત્યાગ કરવાનો યોગ્ય સમય આવ્યો છે, અને તેથી એમણે પોતાના સંકલ્પનો ત્યાગ કર્યો. પરિત્યજન ઇતિ આવત, ત્યક્તવાન એટલે કે પરિત્યજન, એમણે સંકલ્પ છોડ્યો. એવું છે ને કે આ તો ભૂતકાળની વાત છે ને, એટલે ત્યક્તવાન એ પાછું વર્તમાન કૃદંત થયું, એટલે એનો અર્થ કર્યો પરિત્યજન, એમણે ત્યાગ કર્યો. એ પણ એવું વ્યાવત ઇતિ આવત. તેથી કહે છે પછીના શ્લોકમાં, પપ્રચ્છતમ મહારાજમ વિદ્યામ વૈશ્વાનરીમ પ્રતિ પ્રશ્નૈર્નાનાવિધૈઃ સોપી તસ્મૈ સર્વમુવાચ તત. પપ્રચ્છતમ મહારાજમ, તમ મહારાજમ પપ્રચ્છ, મહારાજાએ બધાને કહ્યું કે ક્યાં તો તમે મારા પ્રશ્ન માટે તૈયાર થઈ જાઓ, કે મને કોઈ પ્રશ્ન પૂછો તો પ્રશ્ન પૂછ્યો કે વૈશ્વાનરી વિદ્યામ પ્રતિ, તો વૈશ્વાનરી વિદ્યા જે છે, ઉપાસના છે, એના વિષયનો પ્રશ્ન, કે એ વિષયની ચર્ચા ચાલી નથી, મળે એ પ્રકારનો પ્રશ્ન યાજ્ઞવલ્ક્ય રાજાને પૂછે. તમ જનકમ અગ્નિહોત્ર સંબંધિની વિદ્યા નાનાવિધૈઃ પ્રશ્નૈઃ, પપ એક નહીં અનેક પ્રશ્ન પૂછ્યા. અગ્નિહોત્ર સંબંધિત જે વૈશ્વાનરી વિદ્યા કે ઉપાસના છે એના વિષયમાં યાજ્ઞવલ્ક્ય એક પછી એક અનેક, એક પ્રશ્ન પૂછે ઉત્તર આપે, બીજો પ્રશ્ન પૂછે ઉત્તર આપે, ત્રીજો પ્રશ્ન ઉત્તર આપે. નાનાવિધૈઃ પ્રશ્નૈઃ પપ્રચ્છ, અનેક પ્રકારના પ્રશ્નો, ટૂંકમાં વૈશ્વાનરી વિદ્યા કે ઉપાસના છે એને લગતા ઉથલાવીને જુદા જુદા દ્રષ્ટિબિંદુઓથી એ વિદ્યા વિશે પ્રશ્નો યાજ્ઞવલ્ક્ય કર્યા. કેવા પ્રશ્નો હશે જે બરોબર જનક રાજાની જ્ઞાનની અને એમની સાક્ષાત્કારની કસોટી કરે, એ પ્રકારના પ્રશ્નો પૂછે. એટલે પાસ કરવાનો પ્રશ્ન પૂછે એવું નહીં. આ તો શિક્ષકે ભણાવ્યો એ જ પ્રશ્ન પૂછે તો કહી દે, એવું નહીં. આ તો શું ભણ્યો છે કે એમણે તો ભણાવ્યો નથી, એ શું જાણે છે એમને ખબર નથી, પોતે શું જાણે છે ખબર છે. એ પ્રશ્ન ક્યારે પૂછે છે કે પોતે સ્વયં એ વિદ્યામાં નિષ્ણાત હોય ત્યારે છે. તો જનક રાજાએ તો કહ્યું કે હું તો સારી રીતે જાણું છું, એટલે નિતરામ પ્રવીણ,
હું તો સારી રીતે પ્રવીણ છું એવા કે એથી વધારે પ્રવીણ જ્યારે હોય કે કોઈ મને કહે કે ભાઈ હું આ બધા વિશે જાણું, તમે આવી જાઓ. કોણ આવી જાય? જેને એવો આત્મવિશ્વાસ છે કે હું એને કરતા વધારે જાણું છું. નહીં તો નહીં ને, આપણે બાકી બાજુમાં જ રહે ને બધા. પ્રથમ અમલ ન્યાય, ભાઈ આખી દુનિયાનો મોટો ચેમ્પિયન છે બોક્સિંગ, કોની સામે જવાનું હતું? એ ચેલેન્જ કોણ મેં કે જેનો વિશ્વાસ હોય કે હું જાણું છું એને, હું એને ઝીલી શકીશ, ભાગ ભીડી શકીશ. અંધેરી એ પ્રકારના આત્મવિશ્વાસથી યાજ્ઞવલ્ક્ય જનકને એ અગ્નિહોત્ર સંબંધી વૈશ્વાનરી વિદ્યા વિશે એક પછી એક અનેક પ્રશ્નો કર્યા. નાના વિદૈ પપ્રચ્છ સોભી તસ્મૈ સર્વમ તત ઉવાચ. જનક રાજા મુખ્ય અર્થમાં વિદ્યામાં પ્રવીણ કહ્યું એ પ્રકારે નિતરામ પ્રવીણ, બરોબર, બહુ પ્રાવીણ્ય ધરાવતા જનક આવી યાજ્ઞવલ્ક્ય સર્વમ પરિપૂર્ણ અગ્નિહોત્ર ઉવાચ. એવું છે ને કે આ જે ઉપાસના છે ને એ આખા કર્મનો અંગ છે. અગ્નિહોત્ર આખું કર્મ છે, ઉપાસના એનું અંગ છે. એટલે અગ્નિહોત્ર કર્મ અને ઉપાસના બધી જ વસ્તુ જાણવી જોઈએ. એટલે સંપૂર્ણ અપરિપૂર્ણ અગ્નિહોત્રમ. જનક રાજાએ પણ યાજ્ઞવલ્ક્યજીના પ્રશ્ન ઉત્તરમાં પોતાનું જે અગ્નિહોત્રનું પરિપૂર્ણ જ્ઞાન હતું એ પ્રમાણે બધા ઉત્તર આપ્યા. એટલે એ ટીકાકાર કહે છે કે યાજ્ઞવલ્ક્યે પોતાના સંકલ્પનો ત્યાગ કર્યો એ તો બરોબર ના કહેવાય ને. એટલે કહે છે ન છે વિરોધ. એક બાજુ યાજ્ઞવલ્ક્યે સંકલ્પ કર્યો કે હું કશું બોલીશ નહીં, અથવા તો બોલીશ તો માત્ર બ્રહ્મ વિદ્યા વિશે જ બોલીશ. એ પ્રકારના સંકલ્પનો ત્યાગ કર્યો તો યાજ્ઞવલ્ક્યના સંકલ્પમાં અને એમના વર્તનમાં વિરોધ ખરો કે નહીં? તો કે ન છે વિરોધ. ટીકા કરે નહીં, આમ વિરોધ નથી. કેમ નથી? પ્રથમ આ કારણ યોગક્ષેમ કથાયા નિરોધાત. જયારે યાજ્ઞવલ્ક્ય એમ કે હું કશું બોલીશ નહીં, ત્યારે હું આ વ્યવહારના વિષયમાં કશું નહીં બોલું. કયો વ્યવહારનો વિષય? યોગક્ષેમ. ગુરુકુળ ચલાવતા હોય, ખર્ચો થતો હોય, પૈસા ખૂટવા આવે, એટલે તમારે પાછી મદદની જરૂર પડે. ક્યાં જાઓ? જ્યાં મદદની તમને ખાતરી હોય. અને જનક રાજા પ્રસિદ્ધ હતો એના માટે. જનક એ લોકો દોડતા હતા એમની પાસે. કોઈ પ્રકારના સંકોચ વગર. યાજ્ઞવલ્ક્ય પણ કોઈ પ્રકારના સંકોચ વગર જનક રાજા પાસે જાય. એમાં એમનો સ્વાર્થ નથી, પણ જે કાર્ય એમણે કરવાનું છે એ કાર્ય છે એ કાર્યને નિભાવવા માટે. એટલે આપણા સ્વામીજી કહે મારે માત્ર 3 જ વસ્તુ કહેવાની છે. ગીવ મી ડોનેશન, ગીવ મી ડોનેશન, ગીવ મી ડોનેશન. અલા ભાઈ 25 વર્ષ પહેલા કે 40 વર્ષ પહેલા આજ મહાત્મા આપો એવું નામ ના લે. એવું કે ચિન્મય મિશનમાં મોટા સ્વામીએ પ્રથા શરૂ કરેલી કે પ્રવચનો અંત આવે એટલે ગુરુ દક્ષિણાનું કવર આપવામાં આવે અને બધાએ ગુરુ દક્ષિણા આપવાની. એ પ્રથા એમણે શરૂ કરેલી. એ પાછળનું પ્રયોજન એ જ કે દરેક જણનો આમાં ફાળો હોવો જોઈએ. એક વ્યક્તિથી થાય એવું નહીં, બધાનો અંદર ફાળો હોય. બધા પોતાની ભાવના, કારણ કે એમનો આ યજ્ઞનો આખો ખ્યાલ હતો. એનો અર્થ કોઓપરેટિવ એફર્ટ, એક સહકારી પ્રયત્ન, સર્વનો સબકા સાથ, એવું સર્વનો સહકાર. પોતાની રીતે જે તમારે કરવું હોય, અંદર શું છે એની કોઈ ચિંતા નથી. આ પ્રકારે પછી એને માટે આગળ તો કહેવામાં આવ્યા તમને આપવામાં આવ્યું હશે ફલાણું પર બીડીઓ આપ્યું. એ તો પછી કહે કે અંદર બહાર ભરો ને અંદર પણ ભરો. બહાર નામ સરનામું ભરો, અંદર ભરીને આપજો. એ સંકોચ વગર કહે મોટા સ્વામી. અમને તો બોલાય જ નહીં કે મંગાઈ કેવી રીતે આપણા છે. ખોટી વાત છે. હવે એ પેલા ચિન્મય મિશનમાં એટલે એન્વેલોપો તો વહેંચવા પડે, બોલે નહીં. એવું કશું કે ટૂંકમાં ગુરુ દક્ષિણા આપો એવું પણ જે કહે નહીં
એ સ્થિતિમાંથી એ વ્યક્તિ અહીં સુધી આવે મહારાજ કે મને આપો, 3 વખત મારે જોઈએ, મને આપો, મને આપો, મને આપો. કેટલું પરિવર્તન! બસ એના માટે મારે નથી જોઈતું. જે કામ મેં ઉપાડ્યું છે એ તો જ ચાલી શકે, તો જ નિભાવી શકાય જ્યારે તમારા બધાનો સહકાર હોય. એટલે હવે મારે સંકોચ રાખવાની જરૂર નથી, કે જરૂર છે જ. અને તમે હો તો એ કામ થઈ શકે. હું તો માત્ર એક નિમિત્ત છું. એટલે જ્યારે પોતાનો સ્વાર્થ ન હોય ત્યારે માગવાનો આપણા શાસ્ત્રમાં વિરોધ નથી. એવું યાજ્ઞવલ્ક્ય આવીને માંગે એવું કે કહેવાય. ખોટું અભિમાન. આ વખતે થોડું એવું કહી ના એ પણ નહીં માંગો, બસ જોઉં છું રાજા શું કરે છે. એ તો કે યોગક્ષેમ માટે આવ્યો છું. અને બ્રહ્મ વિદ્યા આગળ એ જ કહેવામાં આવ્યું, યોગક્ષેમ માટે પણ આવ્યો છું અને બ્રહ્મ ચર્ચા માટે પણ આવ્યો છું. તો હું યોગક્ષેમ માટે આવ્યો છું એ પ્રકારનો સંકલ્પ તો છોડી દીધો જયારે બોલ્યા ત્યારે. યોગક્ષેમ ની વાત નહીં કરું, ચાલો એ તો નથી કરી. એટલે એમણે જે વાત કરી એ યોગક્ષેમની ન હતી, માટે યોગક્ષેમની વાત નહીં કરું એ સંકલ્પનો તો ભંગ નથી થયો. હું નહીં બોલું એટલે આ ગ્રંથકાર એવું સમજાવ્યું, નહીં બોલે યોગક્ષેમની વિશે નહીં બોલો, નહીં માંગવું કે નહીં કરું, એવું નથી કહ્યું. મારે એનો તો કઈ વિરોધ નહીં થયો સંકલ્પનો. તો ભાઈ બીજો જે છે કે હું બોલીશ તો બ્રહ્મ વિદ્યા વિશે જ બોલીશ, એ સંકલ્પનો ભંગ થયો તો વિરોધ થયો જ ને. દ્વિતીય આકારસ્યાપી કામ પ્રશ્ન દ્વારા બ્રહ્મ નિર્ણય સાધન અગ્નિહોત્ર પ્રશ્ન એના અવિરોધાતી. ગ્રંથકારે જણાવ્યું કે યાજ્ઞવલ્ક્ય જેને ખબર પડી ગઈ કે આ જનક રાજા ભૂલી ગયા છે એટલે વિસ્મૃત થઈ ગયું છે, મારે સ્વયં સ્મરણ કરાવવા આવ્યા છે. એટલે એમને પણ રસ છે કે એવી રીતે સંજોગો ઉભા થાય જેથી પોતે જનક રાજાને આત્મતત્વનો ઉપદેશ કરી શકે. જે તત્વનો ઉપદેશ પહેલા કર્યો હતો એ તત્વનો ઉપદેશ પોતે કરી શકે એ પ્રકારના સંજોગો ઉભા થવા જોઈએ ને. એમને જેને બ્રહ્મ વિદ્યાનું પ્રવચન ના જ અપાય ને, મહારાજ સાંભળી લીધું છે તમે ફરી કેમ કહો છો, એવું કહે ને. પેલું કે મારે જાણવું છે તો જ તમે કહી શકો ને. ના પૃષ્ઠ કશે જ બ્રોયાત, પ્રશ્ન ન પૂછે ત્યાં સુધી તમારે એનું પ્રવચન ના આપવું જોઈએ. એ પ્રશ્ન પૂછે તો જ પોતે બ્રહ્મ વિદ્યા વિશે કહી શકે એવા સંજોગો ઉભા થવા જોઈએ ને. તો આ જે ચર્ચા થઈ એવા સંજોગો ઉત્પન્ન થવા એના દ્વારા, એટલે કે યાજ્ઞવલ્ક્યજીએ પોતાનો બ્રહ્મ વિદ્યા સિવાય કશું ન બોલવાનો સંકલ્પ પણ ત્યાગ્યો. એ સંકલ્પ ખરેખર ત્યાગ્યો નથી, કારણ કે ભલે સીધે બ્રહ્મ વિદ્યા વિશે ન બોલ્યા હોય, અગ્નિહોત્રની વાત કરી ત્યારે, તો અગ્નિહોત્રની જે વાત કરી એ છેવટે બ્રહ્મ વિદ્યાની ચર્ચામાં લઈ જનારું હતું ને. બ્રહ્મ વિદ્યાની ચર્ચા ઉત્પન્ન થાય એ માટેનું આ સાધન હતું, નિમિત્ત હતું. અને માટે સીધે સીધું બ્રહ્મ વિદ્યાની ભલે વાત ન કરી હોય, પરંતુ બ્રહ્મ વિદ્યા પરોક્ષ રીતે આ બ્રહ્મ વિદ્યાની જ વાત હતી, પ્રત્યક્ષ રીતે ના હોય તો. એટલે બ્રહ્મ નિર્ણય સાધન અગ્નિહોત્ર પ્રશ્ન, જે અગ્નિહોત્રનો પ્રશ્ન એમણે કર્યો એ બ્રહ્મ વિદ્યાની ચર્ચા માટેનું સાધન હતું, એ જાણતા હતા. એટલા માટે એ પ્રકારે વિચાર કરીને અગ્નિહોત્ર વિશે એમણે પ્રશ્ન કર્યો. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે એ દ્વારા પોતે જે સંકલ્પ કરેલો કે હું બ્રહ્મ વિદ્યા સિવાય કશું નહીં બોલું, એ સંકલ્પનો વિરોધ નથી. હું યોગક્ષેમ વિશે નહીં બોલું એનો વિરોધ તો નથી જ, કઈ યોગક્ષેમ વિશે નથી બોલ્યા, પણ બ્રહ્મ વિદ્યા સિવાય કશા વિશે નહીં બોલવું એ સંકલ્પનો પણ વિરોધ નથી. કારણ કે પરોક્ષ રીતે આ જે અગ્નિહોત્રનો પ્રશ્ન હતો એ પણ બ્રહ્મ વિદ્યાની ચર્ચાને માટેનો જ હતો. કેવી રીતે આ પ્રશ્નથી બ્રહ્મ વિદ્યાની ચર્ચાનું એક ભૂમિકા તૈયાર થઈ. એટલે યાજ્ઞવલ્ક્યજીએ પોતાનો સંકલ્પનો ત્યાગ નથી કર્યો.
એ તો બધી તકલીફ થાય આપણને કે આવું કેવું, એમણે કેમ સંકલ્પનો ત્યાગ કર્યો? કઈ કર્યો જ નથી એ કર્યો. તો આ પ્રકારે જનક રાજાને યાજ્ઞવલ્કે ઘણા બધા પ્રશ્નો કર્યા એની કસોટી કરવા માટે. કે સોપી તસ્મૈ સર્વમ ઉવાચ તત પ્રશ્ને નાના વિદૈ બ્રહ્મ વિદ્યા વૈશ્વાનરીમ પ્રતિ વિદ્યામ પપ્રચ્છ. સોપી તસ્મૈ સર્વમ ઉવાચ તત. સોપી જનક અભી યાજ્ઞવલ્કે, તો જનકે પણ યાજ્ઞવલ્ક્યને સર્વ રીતે ઉત્તર આપ્યા. ટૂંકમાં અગ્નિહોત્ર કરવાનું બધા પ્રકારનું, બધા જ પાસાઓનું જ્ઞાન, માત્ર એક પેલી વૈશ્વાની વિદ્યા નહીં, પરંતુ અગ્નિહોત્ર વિષય બધા જ પાસાઓનું જ્ઞાન, જેના વિશે યાજ્ઞવલ્કે પ્રશ્ન કર્યો એ જનક રાજાએ પ્રગટ કર્યું કે હા, મેં જે કહ્યું કે હું નિતરામ પ્રવીણ, પોતાનું પ્રાવીણ્ય છે એમનો પુરવાર કર્યો. એટલે તો પછી ખુશ થાય. ટૂંકમાં યાજ્ઞવલ્કે ખુશ થાય એ પ્રકારની પોતાનું એવું પ્રાવીણ્ય જનક રાજાએ પ્રદર્શિત કર્યું. એટલે 242 શ્લોકો કહે છે યાજ્ઞવલ્ક્યોપી રાજ્ઞસ્તત બુદ્ધિકૌશલમેક્ષ્યૈ દત્તવાન હૃષ્ટચિત્તસન્ન રાજ્ઞેભીષ્ટતમં વરમ. યાજ્ઞવલ્ક્યોપી પ્રસન્ન થયા. આમ જ્યારે મૃત્યુએ એટલે યમરાજાએ નચિકેતાને તો એ સ્વર્ગની વિદ્યા, જેને નાચિકેત વિદ્યા કહેવામાં આવી, એ વિષયનો બોધ કર્યો. નચિકેતાએ પોતાના બીજા વરદાનના બદલામાં કહ્યું કે સ્વર્ગ પ્રાપ્ત કરી શકાય એ વિદ્યાનો આપ મને બોધ કરો, આપ તો સ્વર્ગમાં જ છો અને જાણો છો. ત્યારે યમરાજાએ વિસ્તારપૂર્વક કેટલી ઈંટો છે, કેમ ગોઠવીથી માંડીને કયા મંત્ર, બધું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. અને નચિકેતાએ પણ અક્ષરશઃ બધું બોલી ગયો. ખાલી બોલી ગયો એટલું નહીં, પણ અર્થ સહિત બોલી ગયો. યમરાજા પ્રસન્ન થઈ ગયા. જ્યાં તને વધારાનું વરદાન આપ્યું છે, લે અમારી માળા લઈ ગયા. આ મહાત્મા પ્રસન્ન થાય છે. પ્રસન્ન થાય, પોતાના શિષ્યનું જ્ઞાન તો ખરું, એની તત્પરતા જો, એની તત્પરતા, એની કમિટમેન્ટ, કે વસ્તુ એની બુદ્ધિ કુશળતા, એની સ્મરણ શક્તિ, એની ગ્રહણ શક્તિ. હવે કોઈ ક્યારે આવી રીતે બોલી જાય? આપણે કહ્યું હોય બોલી ક્યારે જાય? જ્યારે એને ધ્યાનપૂર્વક એની પાસે સ્મરણ શક્તિ તો હોય, તો એ ધ્યાનપૂર્વક સાંભળ્યું ના હોય તો યાદ ના રહે. ધ્યાનપૂર્વક સાંભળ્યું હોય, રસપૂર્વક સાંભળ્યું હોય, અને સાથે સાથે એકાગ્રતાથી સાંભળ્યું હોય, જે પોતાને કહેવામાં આવે છે એને એના માત્ર શબ્દોથી અર્થ સહિત બોલી જાવ. નચિકેતાની કેટલી એકાગ્રતા હશે, કેટલી ઉત્કંઠા હશે, કેટલો રસ હશે, એની ગ્રહણ શક્તિ તો ખરી જ, એની સ્મરણ શક્તિ તો ખરી જ, પણ એ ઉપરાંત એની કેટલી તત્પરતા છે, કેટલી નિષ્ઠા છે, આ જોઈને ગુરુજી ખુશ થયા. અહીં પણ જનક રાજાનું બધા જ પ્રકારનું અગ્નિહોત્ર વિશે બધા જ પાસાઓનું સંપૂર્ણ જ્ઞાન જોઈને યાજ્ઞવલ્ક્ય પ્રસન્ન થઈ ગયા કે રાજા છે ને આવું જ્ઞાન ધરાવે છે. રાજાને શું કરવાનું ના હોય, એને ક્યાં સમય મળવાનો હતો? તો પણ આવી રીતે ઉપાસનામાં ને આ બધામાં આટલો સમય આપવો અને આ પ્રકારની પ્રવીણતા, નિષ્ણાત પ્રાપ્ત કરવું બહુ મોટી વસ્તુ છે. ખુશ થઈ ગયા. યાજ્ઞવલ્ક્ય રાજ્ઞ તત્ બુદ્ધિ કૌશલ્યમ એક શહી રાજ્ઞ બુદ્ધિ કૌશલ્યમ. યાજ્ઞવલ્ક્ય પણ તત્ એટલે અગ્નિહોત્ર વિદ્યા વિષયકમ
બુદ્ધિ કૌશલમ, અગ્નિહોત્ર વિદ્યા વિષયનું એની બુદ્ધિની જે કુશળતા છે, એક્ષ્ય વીક્ષ્ય આલોચ્ય. એટલે રાજાના કહેવા પરથી યાજ્ઞવલ્ક્યને ખબર પડે કે એનું જ્ઞાન કેટલી માત્રાનું છે, કેટલું વ્યાપક છે, કેવું આ બધા જ પાસોને આવરી લેનારું છે. આલોચ્ય આલોચના કરીને હૃષ્ટચિત્ત સન, ખૂબ પ્રસન્ન થઈ ગયા યાજ્ઞવલ્ક્ય. રાજને અભીષ્ટતમ વરમ દત્તવાન, અને રાજાને અભીષ્ટતમમ, તને જે ગમે તે, અભીષ્ટ ઈચ્છનીય, અભીષ્ટતમમ સૌથી વધારે ઈચ્છનીય જે હોય એ પ્રકારનું વરદાન માંગેલો. એમાં આત્મવિશ્વાસ બતાવે છે કે એ વરદાન આપવાની શક્તિ મારામાં છે. તમને માગો માગે તમે એવું માગે તમે હોય જ નહીં, તમે શું કરો? પેલા કહે ને કથા કે ભાઈ કયા દેવી હતા પ્રગટ થયા, શીતળા માતા સાધના કરી પ્રગટ થયા. એને પેલો ભક્ત કે માતા કે માગે આપો, મને ઘોડો આપો. એટલે અક્કલ, ઘોડો મારો તો હું ગધેડા પર શું કામ આવતી હોત? એટલે એવું માંગે જે પોતે આપી ના શકે એવું હોય તો એવું વરદાન થાય તો એવો વિશ્વાસ તો કહેવાય ને. અભીષ્ટ તમામ વરમ દત્તવાન, જે ઈચ્છા હોય વર માંગેલો. એને અર્થ એ કે ભુક્તિ મુક્તિ પ્રદાતા છે. એક બાજુ ઐશ્વર્ય કે અને બીજી બાજુ છે મોક્ષ. આ બંને પ્રકારની વસ્તુ આપવાની ક્ષમતા ધરાવતા હોય. માત્ર જ્ઞાન જ આપવાની નહીં, માત્ર મોક્ષ જ પ્રદાન કરવાની નહીં, અભ્યુદય અને નિશ્રેયસ. રાજા તો ગમે તે માગે ને, જે કે અભિષ્ટ હોય એ વરદાન માંગી લો. ખૂબ પ્રસન્નતા ગમે તે આપવા તૈયાર થઈ જાઓ. આ પ્રકારની ભૂમિકા થઈ. કયા સંજોગોમાં જનક રાજાએ યાજ્ઞવલ્ક્ય પાસેથી પોતાનું ઈચ્છિત વરદાન માંગ્યું, એની આ ભૂમિકા તૈયાર થઈ. હવે કામ પ્રશ્ન વર્ણમ, કામ પ્રશ્નની પસંદગી કરી રાજાએ એ વાત કરે છે. રાજા કૃતકૃત્ય સન્ન ધીમતામ પુરત સ્થિતઃ ઇત્થમ વિચાર્ય મનસા કામ પ્રશ્નમયાચત. રાજા બી કૃતકૃત્ય સન્ન, જો રાજા કેવો છે? ધીમતામ પુરત સ્થિત, એ રાજાનું વિશેષણ છે. ધીમતામ બુદ્ધિમતામ, બુદ્ધિ પુરત, પુરત સૌથી આગળ, બુદ્ધિમાનોમાં સૌથી આગળ, એટલે અત્યંત બુદ્ધિમાન. ઉસ પુરત સ્થિત મુખ્ય હૈ, બધા બુદ્ધિમાનો પણ અત્યંત મુખ્ય એવા રાજા છે. એની બુદ્ધિ બતાવે છે. ગમે તે વસ્તુ ના માંગે. કેવી વસ્તુ માંગે? જેનાથી પોતાનું કલ્યાણ થવાનું, એનું નામ જ બુદ્ધિ કહેવાય. ખરી બુદ્ધિ એ છે કે માણસ પસંદગી કરે છે. એની પસંદગી કરે જેનાથી પોતાનું કલ્યાણ થાય, એવી પસંદગી કરે. પાછળથી પસ્તાવ આપણે કરે આને બદલે આ માંગ્યો તો સારું થાય, એવું નહીં. એનું નામ બુદ્ધિ ના કહેવાય. એટલે બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ છે. એટલે બધા બુદ્ધિમાનો હોય તોય એટલી બુદ્ધિ નથી હોતી કે શું માંગવું. આપણે પ્રત્યેક ક્ષણે જાત જાતની ઈચ્છાઓ કરી રહ્યા હોય, એ દ્વારા માંગી જ રહ્યા છીએ. ખરેખર દરેક ઈચ્છા છે એ માંગણી જ છે. અને કેવી કેવી ઈચ્છાઓ આવે છે અને કેવી કેવી ઈચ્છાઓ પૂરી કરી, કઈ આ સ્થિતિમાં અત્યારે આપણે છીએ ને, ઈચ્છાઓના પરિણામે જ છીએ. જે બધી ઈચ્છાઓ ભૂતકાળમાં કરીએ છે એના પરિણામ રૂપે અત્યારે આપણે જે છીએ તે છીએ. ભલે જેને દોષ આપવો એને આપીએ, તો આપેલો આવવાનો ફલાણો જે હોય, પણ આપણે જ ઊભું કરેલું છે બધું. એનો અર્થ એ થયો કે ઈચ્છા કરતી વખતે, માંગતી વખતે આપણે બુદ્ધિની કુશળતા દાખવી નથી. નિર્વેદમાયાત નાસ્તે કૃતઃ કૃતેન. મને અકૃત વસ્તુ જોઈએ, વિવેક હોય માણસમાં. મને નિત્ય વસ્તુ જોઈએ. અને માટે કોઈ અનિત્ય વસ્તુ મારી ઈચ્છા કે પૂરી કરી શકે એમ નથી.
એવું વિવેક હોય તેનું નામ બુદ્ધિ. તો બુદ્ધિમાન મનુષ્ય એ પ્રકારનો હંમેશા વરદાન માંગે કે એવી ઈચ્છા કરે. એટલે ધીમતામ પુરત સ્થિત રાજા બુદ્ધિમાનોમાં પણ અગ્રેસર છે. અંતેથી શેમાં પોતાનું હિત છે એ જાણે છે. સ્વાર્થને જાણવું એ જ બુદ્ધિ છે. ખરા અર્થમાં સ્વાર્થી થવું. સ્વાર્થી થઈએ તો ખરા અર્થમાં થઈએ. લોકો સ્વાર્થી થાય છે પ્રેમ કરીને ખરેખર પોતાના સ્વાર્થથી ભ્રષ્ટ થઈ જાય છે. એ સ્વાર્થ શું છે ખબર નથી. સ્વાર્થ પરમાર્થ. જીવનમાં પોતે શું ઈચ્છે છે એ જયારે ખબર ના હોય ત્યારે ટૂંકમાં દરેક જણની બુદ્ધિ તો છે કે મને શું જોઈએ છે, શેને મારું કલ્યાણ થશે, એ પ્રકારની સમજ દરેકમાં હોય છે. એ સમજ પ્રમાણે બિચારા ઈચ્છા કરતા પણ બુદ્ધિ નથી એ સમજમાં. ખરેખર શેનાથી પોતાનું કલ્યાણ થશે એ પ્રકારની સાચી સમજ તો માગે જ નહીં. આવી બધી વાહિયાત વસ્તુઓ માણસ માગ કરે છે. પણ રાજા એવો નથી. ધીમતામ પૂર્ણિત આ સ્થિતિમાં હોત જ નહીં ને. જે સ્થિતિમાં રાજા છે એ બતાવે છે કે એણે અત્યાર સુધી યોગ્ય ઈચ્છાઓ કરી હશે ત્યારે જ આ સ્થિતિમાં આવી ગયા ને. એટલે કૃતકૃત્ય સન, બસ આ વરદાન આ મળવાથી જ કૃતકૃત્ય થઈ ગયા કે હા કૃતકૃત્ય. એમને મનમાં જે પ્રકારની એક જરાક થોડીક ચિંતા હતી, વ્યગ્રતા હતી કે હવે શું થશે. પછી મને પૂછશે આ પેલું આગળ આપણે વાત થઈ હતી એ વિશે જો પૂછશે તો મારું શું થશે એ પણ મનમાં થતું હશે. એટલે યાજ્ઞવલ્ક્ય આવ્યા થોડી ચિંતા રાજાને થતી હોય કદાચ કે અરે રે તો આવ્યા છે એની વાત કરશે જ. હું તો ભૂલી ગયો છું હવે શું પૂછશે તો શું થશે. એવું પૂછવાને બદલે એમણે તો ઉલટું સામે ચાલીને આપણે વરદાન આપે બસ ખુશ થઈ ગયા કે હા બસ કૃતકૃત્ય સન. હવે કઈ કરવાનું બાકી નથી. હજી કરવાનું તો થઈ ગયું કે થઈ જશે. ઇત્થમ મનસા વિચાર્ય, મનમાં આ પ્રકારે વિચારીને. ધીમતામ વરે છે ને બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ છે માટે કયા પ્રકારે વિચાર કરે છે પણ જોવાનું છે. એટલે રાજા જે પ્રકારે વિચાર એ બતાવે છે કે એમનામાં કેટલી બુદ્ધિ છે. ઇત્થમ આ પ્રકારે મનસા વિચાર્ય, આ પ્રકાર મનમાં આ પ્રકારે વિચારીને કામ પ્રશ્ન અયાચત. કામ પ્રશ્ન એટલે ઈચ્છિત વર. પ્રશ્ન ઈચ્છિત પ્રશ્ન પૂછવાનો વર. બીજું કઈ માંગ્યું નહીં. ઈચ્છિત પ્રશ્ન પૂછવાનો એટલે જ્ઞાન માટેનું વરદાન. એનું થયું પ્રશ્ન પરિપ્રશ્ન. ટૂંકમાં રાજાએ કયા પ્રકારનું વરદાન માંગ્યું? મને જ્ઞાન આપો. જ્ઞાન ઉપદેશ આપો. ક્યારે ઉપદેશ મળે? જયારે પ્રશ્ન એને યોગ્ય પ્રશ્ન પૂછે ત્યારે. તો કામ પ્રશ્ન એટલે આમ તો એક પ્રશ્ન પૂછ્યો, પોતાની ઈચ્છા પ્રમાણે એક પ્રશ્ન પૂછવાનું વરદાન માંગ્યું એટલું આપ્યું હતું. એમણે તો બધે એક પછી પ્રશ્ન જડી વરસાવી. એક પ્રશ્નનો ઉત્તર બીજો ત્રીજો કેટલાય પ્રશ્નો પૂછ્યા. તો એ પાછા એમણે એક કામ પ્રશ્ન માટેનું વરદાન માંગ્યું અને આટલા પ્રશ્નો કેમ પૂછ્યા? એ તકલીફ થઈ ને. એટલે કે જે સમુદાયાત્મકમ પ્રશ્ન, કામ અર્થનો અર્થ શું કર્યો? સમુદાયાત્મકમ પ્રશ્નો સમુદાય માંગ્યો. એટલે કે જે કામ અમરેતો નિકાય હોય તે વિશ્વ કોઈક પ્રકારના શબ્દકોશની અંદર આ કામ શબ્દનો અર્થ આપવામાં રેતા, એ તો જાણીતો હોય શબ્દ કામ એટલે રેતા વીર્ય પણ નિકાયો. નિકાય એટલે કે સંચય કે સંગ્રહ કે પછી સમુદાય. નિકાય એટલે સમુદાય. તો કામ શબ્દનો એક અર્થ સમુદાય એવો પણ થાય છે. એટલે કામ પ્રશ્ન સમુદાયાત્મક પ્રશ્ન. એક પ્રશ્ન ખરો, એક વિષય ખરો, પણ એ વિષયને આવરી લીધો આખો પ્રશ્નો સમુદાય છે એ બધો એમાં આવી ગયો. એક જ પ્રશ્ન નહીં પરંતુ એક વિષયનો પ્રશ્ન. એ જે વિષય વિશે પોતાને જાણવું છે એ જાણવા માટે એક પ્રશ્ન પૂરતો ના હોય અને બીજાની જરૂર પડે, જેટલા પ્રશ્નોની જરૂર પડે એ બધા પ્રશ્નો સમુદાય પૂછવાની છૂટ એમણે માંગી લીધી કે મને આ પ્રશ્ન પૂછવાનો સમુદાય પ્રશ્ન પરંપરા પૂછવાની તમે મને બસ હવે અનુજ્ઞા આપો.
અનુમતિ આપો. એટલે સમુદાયાત્મક પ્રશ્ન નાનારો પ્રશ્ન વિધિ આવત. એટલે વિવિધ પ્રકારના પ્રશ્નો, કામ પ્રશ્નનો અર્થ કર્યો વિવિધ પ્રકારના પ્રશ્નો. પણ વિવિધ પ્રકારના એટલે શું? એક જ વિષય પર કેન્દ્રિત. જે વસ્તુ પોતે જાણે, જે તત્વો પોતે જાણવા માંગે છે એ તત્વના જ્ઞાન પર જ કેન્દ્રિત પ્રશ્નો. માત્ર એક પ્રશ્ન નહીં, પણ પ્રશ્નો જેટલા પ્રશ્નો આવશ્યક હોય એટલા પ્રશ્નો પૂછવાની છૂટ એમણે માંગી લીધી. એના કામ પ્રશ્ન અર્થ એવો કરવામાં આવે. એવો કામ પ્રશ્ન માંગવાના નિર્ણય પર કેવી રીતે આવે? તો કયા પ્રકારની વિચારધારા મનમાં ચાલી હશે જેને કારણે જનક રાજા આ પ્રકારના નિર્ણય પર આવ્યા કે હું કામ પ્રશ્નની યાચના કરીશ. એ કે ઇત્થમ પદાર્થ અભિનતિ અને ચતુર્ભી. તો ગ્રંથકાર 4 શ્લોકમાં કહે છે આપણને કે જનક રાજાના મનમાં કયા પ્રકારની વિચારધારા ચાલી હશે, કેમ વિચાર્યું હશે. ધીમતામ પુરતઃ સ્થિત. બુદ્ધિમાનમાં મુખ્ય છે, અગ્રેસર છે. તો બુદ્ધિમાં અગ્રેસર કેવી રીતે વિચારે અને કેવા યોગ્ય નિર્ણય પર આવે એ ગ્રંથકાર આપણને 4 શ્લોકોમાં કહે છે. તો કહે છે અનેન પૂર્વમાદિષ્ટમ આત્મજ્ઞાનમ મહાત્મના મહ્યમ મયાતિ મંદત્વાદ વિસ્મૃતમ પાપચેતસા અપરાધો મયિ મહાન વિદ્યતે દુષ્પ્રતિક્રિયા તસ્યૈષા મમ સંપ્રાપ્તા ભાગ્યતો હિ પ્રતિક્રિયા. અનેન પૂર્વમ અનેન મહાત્મના પૂર્વમ આત્મજ્ઞાનમ આદિષ્ટમ. અનેન યાજ્ઞવલ્ક્યેન મહ્યમ, પછી બી ઉત્તરાર્ધમાં મહ્યમ. અનેન મહાત્મના પૂર્વમ મહ્યમ આત્મજ્ઞાનમ આદિષ્ટમ. આ મહાત્માએ, આ યાજ્ઞવલ્ક્ય મહાત્માએ મહ્યમ મને ઉપદિષ્ટમ આત્મજ્ઞાનમ. આ તો મહાત્મા છે. મહાત્મા એટલે વિશાળ હૃદયના. એટલે આટલું મોટી વસ્તુ આપવી કોઈને. વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ દાન તો ખરું જ, પણ એમાં બ્રહ્મ વિદ્યાનું દાન એટલે શું? અને એમાં કોઈ પ્રકારની અપેક્ષા વગર જ બસ બ્રહ્મ વિદ્યાનું દાન આપી દીધું. અને તો કેટલામાં એટલે કેટલી ઉદારતા બતાવે છે, કેટલી એમની કરુણા બતાવે છે, એવા મહાત્મા છે. તો આ મહાત્માએ અત્યંત કરુણા કરીને, અત્યંત કૃપા કરીને મહ્યમ આત્મજ્ઞાન પૂર્વમ ઉપદિષ્ટમ, મને અત્યંત કૃપા કરીને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો હતો. મયા અતિમંદત્વાત મયા પાપચેતસા અતિમંદત્વાત વિસ્મૃતમ. રાજા પોતાને વિશે કેવું વિચારે? મયા પાપચેતસા, હું તો પાપી ચિત્ત ધરાવનારો છું. મારા ચિત્તમાં અનેક પ્રકારનું પાપ છે. અંતેથી વિસ્મૃતમ, જે ઉપદેશ એમણે કર્યો એ તો મારે ભૂલાઈ ગયો છે. તો પાપ જ કહેવાય ને. ટૂંકમાં આપણી સ્મૃતિમાં કશું પ્રતિબંધક હોય એ પાપ જ છે. ખાસ કરીને વૈદિક જ્ઞાનમાં. અને બ્રહ્મજ્ઞાનની વાત જ શું કરવી. પણ આપણે વેદનું પણ પઠન શીખ્યા હોઈએ અને ભૂલી જઈએ અને બ્રહ્મ હત્યાનું પાપ કહે છે. બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે બ્રાહ્મણ. તો એ તો આત્મજ્ઞાનનો ઉપદેશ કરવાનો એ ભૂલાઈ ગયો. કેટલું મોટું પાપ થઈ ગયું, કેટલો મોટો અપરાધ. એટલે કહે છે કે અતિમંદત્વાત વિસ્મૃતમ પાપચેતસા, મારું ચિત્ત પાપ વડે વ્યાપ્ત થઈ ગયો હોવાને કારણે આ મને ઉપદેશ કરનારું આત્મજ્ઞાનની મારાથી વિસ્મૃતિ થઈ ગઈ. એટલે શું થઈ ગયું? અપરાધો મયિ મહાન વિદ્યતે.
તેથી હવે વિસ્મૃતિ રૂપસ્ય વિસ્મરણ રૂપ અપરાધ મહાન મહી વર્તતે. હું મહાન અપરાધી છું. કેવો અપરાધી? વિસ્મરણનો અપરાધી. કારણ કે સ્મરણ કરવું આપણું કર્તવ્ય છે. વસ્તુનું વિશે સ્મરણ કરવું એટલે ટૂંકમાં એ વસ્તુનું જ્ઞાન જાળવી રાખવું. એકવાર આપણે આપવામાં આવી વસ્તુ પછી એને સાચવવી તો આપણો ધર્મ ખરો ને. કોઈ કિંમતી વસ્તુ કોઈ આપી ગયું હોય અને આપણે એને વેડફી દઈએ, આમ તેમ ફેંકાઈ જાય, ભૂલાઈ જાય, ખોવાઈ જાય, એ તો કઈ જાતની વસ્તુ છે? એની કિંમત નથી આપણને. આટલી કિંમતી વસ્તુ મને આપવામાં આવે પણ એની કિંમત હું કરી ના શકો ને, કારણ કે મેં જાળવ્યું નથી. આડી અવળી વસ્તુમાં મહાન વસ્તુ ભૂલાઈ ગઈ, કેટલો અપરાધ થયો. અને કહેવાય પ્રમાદ. પ્રમાદમ વૈ મૃત્યુમહમ બ્રવીમી. આ પ્રમાદ જ મૃત્યુ છે. આ પ્રમાદ બે ધ્યાન પણ. જે વસ્તુ વિશે ધ્યાન રાખવાનું હોય ધ્યાન ન રહે અને બીજે બધે ધ્યાન જતું રહે, પ્રમાદ. બે ધ્યાન પણ એ મહાન અપરાધ છે. એને કારણે આ વિસ્મૃત થઈ માટે હું મહાન અપરાધ મારામાં છે, હું મહાન અપરાધી છું. કેવો દુષ્પ્રતિક્રિયા. કેવો અપરાધ છે? જેની કોઈ પ્રતિક્રિયા પ્રાયશ્ચિત્ત જ નથી, એવો અપરાધ છે. પ્રતિક્રિયા તિરોધાનોપાય. હા, એટલે તસ્ય અપરાધસ્ય દુષ્પ્રતિક્રિયા. આ રીતે આત્મજ્ઞાનનું વિસ્મરણ થવાનો બીજો અપરાધ મેં કર્યો છે. એની કોઈ પ્રતિક્રિયા કહો, પરિહાર કહો, પરિહાર કે પ્રાયશ્ચિત્ત એનું છે જ નહીં, એવો અપરાધ મેં કર્યો છે. હવે પણ ખુશ થઈએ. તસ્ય એષા મમ સંપ્રાપ્તા ભાગ્ય તો હિ પ્રતિક્રિયા. અત્યંત સદભાગ્ય છે કે મહાન અપરાધની પ્રતિક્રિયા કહો, પરિહાર કહો. એ પરિહાર કરવાનો આ પ્રકારનો પ્રસંગ કે અવસર મને પ્રાપ્ત થયો, મારું સામે ચાલીને પ્રાપ્ત થયો, મારું મહાન સદભાગ્ય છે. એટલે કે છે તસ્ય અપરાધસ્ય પ્રતિક્રિયા. એ અપરાધની પ્રતિક્રિયા શું છે? પોતાનું વિસ્મરણ થઈ ગયું છે, એની પ્રતિક્રિયા, એનું વિસ્મરણ બહાર ના આવે. હું ભૂલી ગયો છે બહાર પણ ના આવે, અને જોડે જોડે જે જ્ઞાન ભૂલાઈ ગયું છે એ જ્ઞાન પ્રાપ્ત પણ થઈ જાય. એ જ પ્રતિકાર કહેવાય ને, પ્રતિક્રિયા કે પરિહાર. ટૂંકમાં આત્મજ્ઞાનની વિસ્મૃતિ થઈ ગઈ, એનો પરિહાર શું? આત્મજ્ઞાનની સ્મૃતિ થાય. જેનું વિસ્મરણ થઈ ગયું છે વળી પાછું સ્મરણ થઈ જાય, એનો પરિહાર. પણ સ્મરણ ક્યારે થાય? જ્યારે જાહેર થાય કે હું ભૂલી ગયો છું, હું ભૂલી ગયો છું, આપ મને ફરી કહો, એવું જાહેર થાય તો જ સ્મરણ થવાની સંભાવના છે. પરંતુ આ તો શું થયું? હું ભૂલી ગયો છું એવું જાહેર કરવાની જરૂર પડ્યા વગર જ પોતાને પ્રશ્ન પૂછવાની છૂટ મળી ગઈ. જેથી જે આત્મજ્ઞાન પોતાનો ભૂલાઈ ગયો છે એવડે પાછું પોતાને પ્રાપ્ત થશે. એટલે કે તિરોધાન ઉપાય પ્રતિક્રિયા. એ તિરોધાન ઉપાય પોતાનો જે દોષ છે કે અપરાધ છે એને છુપાવવાનો ઉપાય મળી ગયો. એટલે એમાં એમનું કઈ અપ્રામાણિકતા નથી. એ ઈચ્છે કે ભાઈ આવું મારે કહેવું ના પડે, અને એવો પ્રસંગ મળી ગયો, એમને એવા સંજોગો આવી ગયા કે એમને એવું જાહેર કરવાની જરૂર ના પડે. તો શું ઉપાય થયો? કામ પ્રશ્ન રૂપો ઉપાય. આ કામ પ્રશ્ન એટલે ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછવાનો જે આ ઉપાય મળી ગયો, જેથી હું ભૂલી ગયો છું એ જાહેર પણ નહીં થાય, સાથે સાથે મને જે ઈચ્છા છે એ આત્મજ્ઞાનમાં પ્રાપ્ત થઈ જશે. માયા ભાગ્ય, આવું તો કેવું મોહન માયા ભાગ્યને લબ્ધ. તો કે ભાગ્ય તો કેટલું મોટું સદભાગ્ય છે કે આ પ્રકારનો ઉપાય મને મળી ગયો. આ પ્રકારનું ચિંતન ચાલે છે એમના મનમાં. ધીમતામ પુરત સ્થિત. બુદ્ધિમાનો શ્રેષ્ઠમાં આ પ્રકારનું ચિંતન ચાલે છે. કે ટીકાકાર નષ્ટ લાભો મહાભાગ્યમ ઇતિ ન્યાયેન કામ પ્રશ્ન રૂપ વરલાભ વિસ્મૃતસ્ય અભિષ્ટસ્ય ચ જ્ઞાનસ્ય ઉજ્જીવક પરમ ભાગ્ય ફલમ.
આટલું બધું ભાગ્ય મને પ્રાપ્ત થયું, એના ફળરૂપે શું મળશે? તો એ નષ્ટ લાભો મહાભાગ્યમ. ક્યારેક લાભ ન મળે એમાં એ મહાભાગ્ય હોય છે. ક્યારેક આપણે વસ્તુ ઈચ્છતા હોઈએ ન મળવી ને એ મોટું ભાગ્ય છે. પછી ખબર પડે કે ના મળે તો સારું છે. તો અહીંયા લાભ નથી ને, ટૂંકમાં પેલું ભૂલાઈ ગયું છે. એ લાભ તો જતો રહ્યો, છતાંય પણ મહાભાગ્યમ એ એના માટે ભાગ્યનો પ્રસંગ બની ગયો. ન્યાયને કામ પ્રશ્ન રૂપ વરલાભ વિસ્મૃતસ્ય અભિષ્ટસ્ય ચ જ્ઞાનસ્ય ઉજ્જીવક નષ્ટ લાભ અને મહાભાગ્યમ. તો એક તો મહાભાગ્ય શું છે? ન્યાયને અરે કામ પ્રશ્ન રૂપ વરલાભ. ચાલો, તો એવું તો નષ્ટ લાભ નો અર્થ કર્યો વરલાભ. તો કામ પ્રશ્ન રૂપી વરદાન જે પ્રાપ્ત થયું એ મહાન લાભ પ્રાપ્ત થયો. અને અચ્છા, નષ્ટ લાભ એટલે નષ્ટનો લાભ થવો એવું અર્થ કરવો છે. નષ્ટ લાભો મહાભાગ્યમ. તે નષ્ટ થઈ ગયું છે, જતું રહ્યું છે, એનો લાભ થવો એ મહાભાગ્ય છે. એટલે આત્મજ્ઞાન જે નષ્ટ જતું રહ્યું છે એનો લાભ થવો એ મહાભાગ્ય છે. કેવી રીતે લાભ મળ્યો? કામ પ્રશ્ન વર લાભ. એ આત્મજ્ઞાન જે ભૂલાઈ ગયું છે એ પ્રાપ્ત ક્યારે થશે? કામ પ્રશ્ન રૂપી વરદાન પ્રાપ્ત થવું એ મહાન લાભ થયો. વળી વિસ્મૃતસ્ય અભિષ્ટસ્ય ચ જ્ઞાનસ્ય ઉજ્જીવક. વળી જે જ્ઞાન ઈચ્છનીય જ્ઞાન છે, ઘણા બધા જ્ઞાન છે, એમાં આત્મજ્ઞાન જે છે એ અભિષ્ટ છે, ઈચ્છનીય છે. એ જ્ઞાન ભૂલાઈ ગયું છે. ઉજ્જીવક જતું બહુ ઉજ્જીવક એને યાદ કરાવે. ટૂંકમાં જે જ્ઞાન પોતાને મળેલું છે જે ભૂલાઈ ગયું છે વળી પાછળ જાગૃત કરે. એ જાતનો આ પ્રશ્ન છે. તો નષ્ટ લાભ મહાભાગ્યમ. જે નષ્ટ થઈ ગયું હતું એનો લાભ એ જ મહાભાગ્ય છે. પણ ભાગ્ય ફલમ. અંતેથી એ પોતાનું આ બધા પોતાના ભાગ્યનું જ ફળ માને છે. આ બધું જે થઈ રહ્યું છે કે યાજ્ઞવલ્ક્યનું આવવું, આવી ચર્ચા છેડાવી, આ પ્રકાર સંજોગો થવા, યાજ્ઞવલ્ક્યનો પ્રશ્ન પૂછવું, પોતે ઉત્તર આપી શકવા, યાજ્ઞવલ્ક્ય પ્રસન્ન થવા, પોતાને અભિષ્ટ વરદાન આપવું અને પોતાને આ પ્રકારની અક્કલ સૂઝવી કે હું કામ પ્રશ્ન માંગુ. આ બધાને જનક રાજા પોતાનું મહાન સદભાગ્ય માને છે અને આ સદભાગ્યનું ફળ છે. વિદ્યતે. ચાલો જલ્દી વાંચી લઈએ ને. વિદ્યતે વિવિધમ વિત્તમ વિદ્યા નાનાવિધાસ્તથા મમ નૈવાત્મ વિજ્ઞાનમ વિસ્મૃતમ યન્મયાધુના કામ પ્રશ્ન વરેણાતઃ પુનઃ સંપાદયામિ તત ગુરોરસ્માદ મહાભાગાત સંતુષ્ટાદ ભાગ્યયોગતઃ. તો આ પ્રકારે વિચાર ચાલી રહ્યો છે. વિદ્યતે વિવિધમ વિત્તમ. મારી પાસે ખૂબ બધું ધન તો છે જ. મમ અંતિકે વિવિધમ પશુ હિરણ્યાદિ માનુષ વિત્તમ વિદ્યતે. બે પ્રકારના વિત્ત છે, માનુષ વિત્ત અને દૈવ વિત્ત. એટલે મનુષ્યનું એટલે આ લોકનું વિત્ત કેવું છે? પશુ હિરણ્યાદિ રૂપમ. પશુ રૂપી, સ્વર્ણ રૂપી આ બધું વિત્ત છે એ તમારી પાસે છે. તથા દૈવ વિત્તાત્મિક નાનાવિધા વિદ્યા વિદ્યતે વિદ્યંતે. તથા મારી પાસે અનેક વિદ્યાઓ એને દૈવ વિત્ત કહેવામાં આવ્યું. ટૂંકમાં દૈવ વિત્તાત્મિક, જેમાં દેવતાનું ધ્યાન કરવાનું હોય એ ઉપાસનાને દૈવ વિત્ત કહેવામાં આવ્યું. એવી બધી વિદ્યાઓ પણ મારી પાસે ઘણી છે. મારી પાસે આ લૌકિક ધન તો છે જ, જોડે જોડે એ દૈવી વિદ્યા જે છે એ ધન પણ ખૂબ છે મારી પાસે. તત્ર મનસ્પૃહ અભીષ્ટ માગ્યું ને, કહ્યું ને જે ઈચ્છનીય હોય એ વસ્તુ માગો. તો આ લૌકિક સંપત્તિ ઈચ્છનીય છે તો કે નહીં, તમારી પાસે બહુ છે. દૈવી સંપત્તિ ઉપાસના મારી પાસે બહુ છે.
અને માટે એ મનના મમ સ્પૃહ તત્ર મમ ન સ્પૃહા, મને એમાં કોઈ સ્પૃહા નથી. ત્યારે શેમાં સ્પૃહા છે? યત્ર તુ આત્મજ્ઞાન સ્પૃહા તદ વિસ્મરેણ આક્રાંતમ. જે વસ્તુ ખરેખર મારે હમણાં ઈચ્છનીય છે એ તો સ્મૃતિને કારણે એ તો એના પર આક્રમણ થયું ને જતું રહ્યું. તો આત્મજ્ઞાન એ વિસ્મરણથી આક્રાંત થઈ ગયું એટલે ભૂલાઈ ગયું. જે ખરેખર મને રસ છે આત્મજ્ઞાન તો ભૂલાઈ ગયું. વિદ્યતે વેદમ વિત્તમ વિદ્યાનાના વેદાસ્ત મમ નૈવ આત્મજ્ઞાનમ કેમ વિસ્મૃતમ યન્મયા અધુના. જે આત્મજ્ઞાન મારા વડે અત્યારે ભૂલાઈ ગયું છે એમાં જ મને ખરેખર સ્પૃહા છે. કામ પ્રશ્ન પરિણાત પુનઃ સંપાદયામિ તત. અંતેથી હવે કામ પ્રશ્ન જે આત્મજ્ઞાન જે ભૂલાઈ ગયું છે એને વળી પાછું પ્રાપ્ત કરી દઈશ. તો પોતાને માટે કલ્યાણકારી શું છે સમજવું એ જ મોટી બુદ્ધિ છે ને. ખરેખર ધીમતામ વરહ બુદ્ધિ ક્યાં છે? શાયદ પોતાનું કલ્યાણ થવાનું છે. આ માનુષ્ય વિત્તથી નહીં, દૈવ વિત્તથી પણ થાય, પણ એ કેવું કલ્યાણ છે? એ પણ બ્રહ્મલોક સુધી પ્રાપ્ત થાય અને છતાં પણ એ મોક્ષ નથી. માત્ર મોક્ષમાં જ પોતાનું કલ્યાણ છે. એટલે વૈરાગ્ય બતાવે છે કે આ લોકમાં અને પરલોકના બધા ઇહામુત્રાદ ફલભોગ વિરાગ. આ લોકમાં જે માનુષ્ય વિત્ત છે એનાથી અનેક વિષયોનો આપણને ભોગ મળે અને પરલોકમાં જે દૈવ વિત્ત છે એનાથી મળે દૈવી ભોગ. પ્રેમન નહીં છે તત્ર મનસ્પૃહા નથી. ઇહામુત્રાદ ફલભોગ વિરાગ બતાવ્યો. અંતો મુમુક્ષુત્વમ તો શું આવે? મને આત્મજ્ઞાન જોઈએ. यत्र आत्मस्वतद विस्मरण आक्रांत तथा अभिष्टस्य आत्मज्ञानस्य पुनश्च संपादन उपाय लाभ है. તેથી કામ પ્રશ્ન પરિણાતઃ અસ્માદ મહાગુરોઃ પુનઃ સંપાદયામિ. અંતેથી આ ગુરુજી પાસેથી મારું અભિષ્ટ છે આત્મજ્ઞાન છે એ વળી પાછું સંપાદિત કરીશ. મહાભાગાત સંતુષ્ટાત ભાગ્ય યોગતઃ. મારું મહાન ભાગ્ય છે કે આ ગુરુજી મારા પર સંતુષ્ટ થઈ ગયા છે. બીજા કશાકથી પણ સંતુષ્ટ થઈ ગયા એ ને તો જ પ્રદાન કરે ને. તો ગુરુજી મારા અત્યંત ભાગ્યથી મારા સંતુષ્ટ થઈ ગયા. અંતેથી એમની પાસેથી ઈચ્છિત વર પ્રાપ્ત કરવા રૂપી એટલે એ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરીશ એ મહાભાગ્યનું ફળ છે. પરમ ભાગ્યાદેવ મને આત્મજ્ઞાન સંપાદન કરવાનો ઉપાય પ્રાપ્ત થઈ ગયો એ મારા પરમ ભાગ્યનું ફળ છે. ચાલો આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्री गुरुभ्यो नमः. हरिः ॐ.